વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ પટેલ JEE નીટ ધોરણ 11 પ્રકરણ 3 માં આપનું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં વેગ કોને કહેવાય, એના પ્રકારો, સરેરાશ વેગ, તત્કાલીન વેગ કેવી રીતે મેળવી શકાય એના વિશે જોયું. આજે આપણે નવી રાશિ સમજીશું, પ્રવેગ. પ્રવેગ કોને કહેવાય? તો વેગની આગળ પ્ર શબ્દ લાગ્યો છે એટલે કે વેગમાં વધારો થાય છે. આપણે સંસ્કૃત ગુજરાતીની અંદર આવું હોય છે, વેગમાં વધારો, એને આપણે પ્રવેગ કહીશું. એની સંજ્ઞા અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય, એટલે એ આપવામાં આવેલી છે. અને આ સદિશ રાશિ છે. પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આ એની વ્યાખ્યા લખેલી છે આપણે અહીંયા. એકમ સમયમાં વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવામાં આવે છે. વધારો એટલે ફેરફાર જ કહેવાય. યાદ રાખજો, ઘણીવાર એવી વ્યાખ્યા પણ તમને શીખવવામાં આવશે, બરોબર. અંશમાં વેગનો ફેરફાર, છેદમાં સમયગાળો, સમયનો ફેરફાર, તો એને આપણે શું કહીશું? સરેરાશ પ્રવેગ કહીશું. એનું મૂલ્ય હંમેશા ધન મળે, તો પ્રવેગ હંમેશા ધન જ હોય, બરોબર, યાદ રાખવાનું. પણ અહીંયા આગળ બીજી વાત લખી છે, વેગમાં ઘટાડો થાય, બરોબર, વેગમાં થતો ઘટાડો, તો ઘટાડાને શું કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગ કહે છે. અને એનું મૂલ્ય ઋણ હોય છે. હવે આપણે આ સમજવાનું છે. જ્યારે તમે મુક્ત પતન વિશે ભણશો આ પાઠમાં, તો મુક્ત પતન કરીએ ત્યારે પદાર્થ હંમેશા નીચેની દિશામાં ગતિ કરે છે, ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય +g લેવામાં આવે, ધન લેવામાં આવે. કારણ કે એની જે મૂળ દિશા છે એ પૃથ્વી તરફ જ હોય છે, બરોબર. પરંતુ જ્યારે પદાર્થને આમ ઉપર ઉછાળવામાં આવે છે, ઉપર ઉછળીને પાછો આવે, તો ઉપર જતો હોય, ઉધ્વગમન કહેવાય, ત્યારે ઉધ્વગમન થતું હોય ત્યારે ગુરુત્વ પ્રવેગની દિશા ઉલટી થઈ જાય છે, એટલે કે ઋણ થઈ જાય. એટલે ઋણ થઈ જાય એટલે એને પ્રતિપ્રવેગ કહેવાય, એટલે -g કહેવાય. તો પદાર્થ જ્યારે નીચેથી ઉપર જતો હોય એમ એના વેગમાં ઘટાડો થાય, ઘટાડો થાય, ઘટાડો થાય, ઘટાડો થાય, ઘટાડો થાય. અમુક સમય આવ્યા પછી વેગ 0 થઈ જશે અને પછી પાછો ફરીથી પદાર્થ નીચે તરફ ગતિ ચાલુ કરે છે. આ રીતે જ હંમેશા ઉધ્વ દિશાની ગતિઓ થતી હોય છે. ઉપર તરફ ગતિ કરે, વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, 0 થાય, પછી પાછો વેગ વધતો 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 જમીન ઉપર મેક્સિમમ થાય. તો આ પ્રમાણે આપણે સમજવાનું છે. તો આ પ્રવેગ જે છે એ કેવી રાશિ થઈ? સદિશ રાશિ થઈ. દિશા સાથે એને લેવા દેવા છે. હવે અહીંયા આપણે બે પ્રકારના પ્રવેગ સમજવાનો પ્રયત્ન કરશું. એક સરેરાશ પ્રવેગ અને બીજો તત્કાલીન પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે મોટા સમયગાળાના દ્રષ્ટિકોણમાં જે પ્રવેગ મળે છે તેને સરેરાશ પ્રવેગ કહેવાય છે. તો જ્યારે ગતિ કરતા પદાર્થની અંદર સમયગાળો મોટો હોય ત્યારે આપણે ઉપર વેગનો ફેરફાર, નીચે સમયનો ફેરફાર, તો વેગનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, એટલે આપણે ડેલ્ટાની નિશાની કરશું. તો ડેલ્ટા ટી નું મૂલ્ય મોટું હોય ત્યારે સરેરાશ પ્રવેગ મળતો હોય છે. પણ આપણે વાત કરી હતી તમને તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન વેગની જેમ જ તત્કાલીન પ્રવેગ પણ આપણે એ જ રીતે આ સમયગાળાનું લક્ષ્ય 0 તરફ લેવાનું છે, તો આપણે એને તત્કાલીન પ્રવેગ કહીશું. તો એમાં તમારે આ રીતે સૂત્ર બનાવવું પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ના લક્ષમાં આ સૂત્ર છે, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો એને આપણે તત્કાલીન પ્રવેગ કહીશું. અને આ રૂપાંતર જે છે એ વિકલન સ્વરૂપમાં પણ ફેરવાઈ જતું હોય છે, dv અપોન dt. તો આ તત્કાલીન પ્રવેગની ફોર્મ્યુલા કહેવાય. તો તત્કાલીન પ્રવેગ કોને કહીશું? તો વેગનું, કોનું? વેગનું સમયની સાપેક્ષે વિકલન, સાપેક્ષે વિકલન એ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. તો આને આપણે તત્કાલીન પ્રવેગ કહીશું. કેવો? તત્કાલીન પ્રવેગ કહીશું. હવે જ્યારે તમને સ્પષ્ટતા ના કરી હોય ને ચોક્કસ સમયની વાત આપી હોય ત્યારે તત્કાલીન વિચારવાનું. તો આ તત્કાલીન પ્રવેગ છે. જો આપણે સ્થાનાંતરની સાપેક્ષે વિચાર કરીએ તો અહીંયા આગળ આપણે v ની કિંમત જો સ્થાનાંતરની સાપેક્ષે મૂકવી હોય તો dx upon dt મૂકી દેવામાં આવે. તો તમે dx upon dt આમાં મૂકો તો પ્રવેગનું સ્થાનાંતર આધારિત સૂત્ર થઈ જાય d2x/dt². એનો મતલબ શું થયો કે સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન અથવા તો 2 વાર વિકલન કરવાનું. સમજણ પડે છે? તો આના ઉપરથી જોઈએ તો શું થાય?
સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે અથવા તો બે વખત વિકલન કરવામાં આવે, વિકલન કરતા પ્રવેગ મળે છે. કેવો? તત્કાલીન પ્રવેગ મળે છે. તત્કાલીન પ્રવેગ મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? જનરલી આનો ઉપયોગ વધારે પૂછાતો હોય છે, પણ આ ફોર્મ્યુલા પણ ભૂલવાની નથી. ખબર પડી ગઈ છે? એકવાર આ બરોબર જોઈ લેજો. આના આધારિત આપણે એમસીક્યુ જોઈશું અને આ પ્રવેગ પૂરું થઈ જાય ત્યાર પછી આપણે આલેખોની વાત પણ કરવી છે. તો આ મૂળ રાશિઓ છે જે ન્યૂટનના ગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી છે, બરોબર આવડવી જોઈએ. જોઈ લેજો એકવાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એમસીક્યુ આપણે અહીંયા આગળ જોઈશું. પ્રવેગ માટેનો એક એક્ઝામ્પલ એમસીક્યુ છે અહીંયા, જે નીટ જેડબલી ગુજકેટમાં પૂછાય છે. કણનું સ્થાન તમને સમયના વિધેય તરીકે આપ્યું હોય. આપણે આ સમજાવ્યું હતું. ડાબી બાજુમાં સ્થાન, જમણી બાજુમાં સમયની રાશિ, એટલે આ સમયનું વિધેય કહેવાય. 2 સેકન્ડને અંતે સરેરાશ પ્રવેગ. કેવો પ્રવેગ? સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ચાલો આપણે બે ભાગ કરી દઈએ. સરેરાશ પ્રવેગ માટે વિચાર કરો તો ફોર્મ્યુલા યાદ કરવાની. સરેરાશ પ્રવેગ એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો. ખબર પડે છે? તો અંતિમ અને પ્રારંભિક વેગ હોય તો જ ગણી શકાય. તો સૌથી પહેલા તો આ સ્થાન છે, એ સ્થાનને આપણે સમીકરણ રૂપે અહીંયા લખીએ. હવે એનું વિકલન કરવામાં આવે એટલે સ્થાનનું વિકલન કરો એટલે આપણને વેગ મળી જશે. તો આ વિકલનનો નિયમ, ઘાત આગળ ગુણવાની, ઘાતમાંથી એક ઓછું, તો 2 ગુણ્યા 2 4 t, 2 ની જગ્યાએ 1 ઘાત થઈ જશે 3t, એમાંથી t ગાયબ કરી દેવાનો. તો આ વેગનું સમીકરણ થઈ ગયું. તો આ વેગનું સમીકરણ મળ્યું. હવે અહીંયા આગળ 2 સેકન્ડ ને અંતે કીધું છે એટલે ti શરૂઆતનો સમય 0 સેકન્ડ મૂકવામાં આવે તો આપણને શરૂઆતનો વેગ પ્રાપ્ત થશે. આમાં 0 મૂકી દો તો 4 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 3 એટલે 3 મીટર પર સેકન્ડ થશે. અને અંતિમ 2 સેકન્ડ મૂકવામાં આવે, અંતિમ 2 સેકન્ડ મૂકીએ તો 4 દુ 8, 8 ને 3 11 થશે, 11 મીટર પર સેકન્ડ થશે. ખબર પડી? તો અહીંયા આગળ અંતિમ વેગ પણ મળી ગયો 2 સેકન્ડ મૂકીએ એટલે. તો આ રીતે આપણને આ 4 વિગત મળી. માટે સરેરાશ પ્રવેગ બરાબર vf માઇનસ vi અપોન tf માઇનસ ti. આ બેની બાદબાકી 11 માઇનસ 3, આ બેની બાદબાકી 2 માઇનસ 0. તો 11 માંથી 3 જાય એટલે 8 ભાગ્યા 2 એટલે જવાબ આવે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સોલ્યુશન થઈ ગયું. આ શું ગણ્યું આપણે? સરેરાશ પ્રવેગ ગણ્યો. સરેરાશ પ્રવેગ. ક્લિયર? હવે અહીંયા આગળ આપણે તત્કાલીન માટે ગણીએ તો તત્કાલીન નો મતલબ શું થાય છે? તત્કાલીન પ્રવેગ એટલે વેગનું પણ વિકલન કરવાનું. એટલે આ વેગ મળ્યો છે એનું પણ વિકલન કરવાનું. તો અહીંયા લખીએ વેગ બરાબર 40 પ્લસ 3. જો આ છે ને તો એનું વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. તો 4t નું વિકલન 4 થાય, 3 નું વિકલન 0. તો આ તમારો જવાબ, આ સમીકરણ મળ્યું. આમાં સમય પર આધારિત નથી. જુઓ અહીંયા લખવાનું, અહીં પ્રવેગ સમય આધારિત નથી. કેમ નથી? કારણ કે એમાં સમયનું જમણી બાજુ કોઈ છે જ નહીં. એકલો એ બરાબર 4 જ મળ્યો. માટે આ પ્રવેગ એ અચળ પ્રવેગ કહેવાય છે. અચળ પ્રવેગ કહે છે. કેવો પ્રવેગ? અચળ પ્રવેગ એટલે કોઈ પણ સમયે તેનું મૂલ્ય કેટલું હશે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હશે. એટલે આપણો જવાબ શું થયો? અહીંયા પણ 4 અને અહીંયા પણ 4. સરખું પણ આવી શકે, અલગ પણ આવી શકે. એવું મગજમાં નહીં રાખવાનું કે સરખું ના આવે, સરખું પણ આવી શકે. તો આ રીતે આપણને ખ્યાલ આવવો જોઈએ. સમજણ પડી ગયા? હવે થોડાક આપણે ટિપિકલ પ્રકારના એમસીક્યુ ની વાત વિચારીએ. બધાને આવડી ગયું હશે. શું કરવાનું? સરેરાશ માટે તમારે vf, vi, tf, ti 4 વસ્તુ શોધવાની તો જ આવડશે.
તત્કાલીન માટે આપણે વેગનું વિકલન પ્રવેગ કહેવાય એટલે વિકલન કરવાનું. વિકલનમાં જમણી બાજુ સમયનું પદ છે જ નહીં એટલે આ સમય પર આધારિત નથી. આવો અચળ પ્રવેગ કહેવાય એટલે કોઈ પણ સમય એનું મૂલ્ય 4 જ હોય તો 2 સેકન્ડ ની બદલે 20 સેકન્ડ પૂછે, 200 સેકન્ડ પૂછે, 500 સેકન્ડ પૂછે, જવાબ આ જ રહે. તો સમજણ પડી ગઈ તમને? ચાલો આપણે એક બીજો ટિપિકલ પ્રશ્ન આપણે અહીંયા આગળ જોઈએ. બરોબર, તો આ પ્રમાણે આપણે સમીકરણ પણ થોડું બદલીએ છીએ. અહીંયા 3t² - 6t + 2 આ પ્રમાણે આપણે સમીકરણ બદલ્યું છે. અહીંયા આગળ આપણે લખીએ કે જ્યારે તેનો વેગ શૂન્ય થતો હોય, શૂન્ય થાય ત્યારે પ્રવેગ કેટલો? ખ્યાલ આવી ગયો? એક જ પ્રશ્ન, સિંગલ જ. તો અહીંયા શરત જુઓ તમે, બદલી નાખી આપણે. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ કેટલો? તો તમારે પહેલા શરત વિચારવાની. વેગ શૂન્ય થાય ત્યારે એટલે પ્રશ્ન શું છે? પહેલો તો છે એ સમજવાનો, સમય શોધવાનો છે પહેલા તો, અને સમય મળ્યા પછી એ સમય જે છે એ આપણે આ સમીકરણમાં મૂકીને ગણવાનું છે. આપણે ખ્યાલ આવે છે? આપણે સમીકરણ અહીંયા થોડુંક બદલી નાખીએ, તમને કઈક એક્સ્ટ્રા ખબર પડે એ માટે આવું કરીએ. બરોબર, આવું જ રાખીએ. મીટર મળે છે. ચાલો, તો આપણે શું કરશું? પહેલામાં પહેલું તો શરત વેગ શૂન્ય, તો આનું પહેલા તો સમીકરણ લખી દઈએ. 3t3 6t2 + 2 સમીકરણ લખાઈ ગયું. આનું વિકલન કરો એટલે વેગ મળે 3 * 9t2 6 દુ 12t અને આ જે 2 છે બરોબર, એ 2 એનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. તો આ વેગ મળી ગયો. હવે અહીં શરત મૂકવાની, v = 0 હોય ત્યારે આપણે પહેલા સમય શોધવાનો અને એ સમય પછી પ્રવેગમાં મૂકવાનો. હવે આનું વિકલન કરીને પણ રાખીએ આપણે એટલે પ્રવેગ મળી જાય. 9 દુ 18t - 12 આવું થશે. તો આનું વિકલન કર્યું એટલે આપણે નીટ JEE માં પદ્ધતિસર લખવાની જરૂર નથી. તમને જે આવડે છે ડાયરેક્ટ કરી દો. ચલો, v = 0 એટલે અહીંયા 0 મૂકવાના. 0 = 9t² - 12t. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો શું થાય છે? આ 12t છે, 9t² 12t આ બાજુ લાવી દઈએ એટલે 9t² = 12t આવું થશે. આ t² અને t એમાં આ બાજુ t લાવી દઈએ આમ આ રીતે, તો ભાગાકાર થઈ જાય એટલે 9t = 12 થયા. એટલે t = 12/9 એવું થશે. શું થશે? t = 12/9 એટલે t = 12/9 એટલે 3 નો ઘડિયો દોડાઈએ તો 4 અને નીચે આવે 3, 4/3 સેકન્ડ થઈ. તો આ એક સમય એવો મળ્યો કે જેની અંદર વેગ શૂન્ય થાય. સમજો, બીજો વિકલ્પ પણ છે. આમાંથી t કોમન કાઢીને પણ વિચારી શકો છો. 9t - 12 તો t ની કિંમત અહીંયા 0 પણ થઈ શકે. તો બે સંભાવના છે, 0 સમયે પણ 0 થાય અને આ સમયે પણ 0 થાય. ખબર પડે છે? તો આ રીતે ખાલી સાદુરૂપ નહીં આપવાનું, આપણે અવયવીકરણ થતું હોય તો એ પણ વિચાર કરવાનો. મેં તમને સીધું સમજાવ્યું છે. તો અહીંયા 0 સમય અને તો અહીંયા આગળ આપણે 0 સમયે વિચાર કરવો હોય તો શું થશે બોલો? તો t = 0 સમયે પ્રવેગ બરાબર -12 મીટર/સેકન્ડ સ્ક્વેર થશે. અહીં 0 મૂકી દો. અને t બરાબર 4/3 સેકન્ડ સમયે જો વિચાર કરો તો પ્રવેગ બરાબર કેટલો થશે? તો 18 t ની જગ્યાએ મૂકો 4/3 - 12. ચલો 6 તરી 18, 6 ચોક 24 - 12 એટલે 24 માંથી 12 જાય એટલે 12. તો પ્રવેગની કિંમત શું આવશે? ±12 એવું થાય. આવી રીતે તમને આપેલો હોય જવાબ. તો આવા પ્રકારના દાખલા તમને બહુ પૂછતા હોય છે. ખબર પડી ગઈ? તો ±12, +12 હોય ત્યારે પણ વેગ 0 અને -12 હોય ત્યારે પણ વેગ 0 થઈ શકે. તો આ પ્રકારના દાખલા તમને
પૂછાય. ટૂંકમાં તમને વિકલન કરતા આવડે એટલે તમારો બધો જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એમ કહેવાય. ખ્યાલ આવી ગયો છે? એકવાર આપણે આનું સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ આપણે બીજા આવા ઉદાહરણો જોઈશું. ચાલો આગળ જોઈએ. હવે તો પ્રવેગ વિશે ખ્યાલ આવી ગયો તમને. હવે આપણે સમજવાનું છે અચળ પ્રવેગ કોને કહેવાય. અચળ પ્રવેગ કોને કહેવાય? તો અચળ પ્રવેગ એટલે શું આ સમજવાનું. પહેલા અચળ એટલે ન બદલાય એવો, પ્રવેગની કિંમત ક્યારેય બદલાતી જ ના હોય, એને અચળ પ્રવેગ કહેવામાં આવે છે. સમજીએ આપણે. અહીંયા આપણે સમય લઈએ અને અહીંયા આગળ શું લઈએ? વેગ લઈએ. બરોબર. અહીંયા આગળ આપણે સમય સમજાવવા માટે છે, આ તો મોઢે કરવાનું નથી. 0 સમયે 0 વેગ હોય, ધારો કે 1 સેકન્ડે 4 હોય, 2 સેકન્ડે 8 હોય, 3 સેકન્ડે 12 હોય, 4 સેકન્ડે 16 હોય, 5 સેકન્ડે 20 હોય, 6 સેકન્ડે 24 હોય. તો અહીંયા તમે જુઓ સમયમાં જેમ જેમ વધારો થાય છે એ જ રીતે વેગમાં પણ સતત અને સતત સરખો વધારો થાય છે. તમે વિચાર કરજો અહીંયા આગળ કે અહીંયા દરેક બે સ્થિતિઓની અંદર સમયગાળો કેટલો છે. ચલો કેટલો સમયગાળો કહેવાય? આ 0 અને 1 વચ્ચે 1 સેકન્ડ, 1 અને 2 વચ્ચે 1 સેકન્ડ, 2 અને 3 વચ્ચે 1 સેકન્ડ, 3 અને 4 વચ્ચે 1 સેકન્ડ. તો દરેક સમયગાળા વચ્ચેનો આપણે તફાવત 1 સેકન્ડ જોઈએ છે. તો આ 1 સેકન્ડ નો સમયગાળો છે. અહીં વેગની બાદબાકી કરો. 4 માંથી 0 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 8 જાય તો 4, 16 માંથી 12 જાય તો 4, 20 માંથી 16 જાય તો 4, 24 માંથી 20 જાય તો 4. તો અહીં સમયગાળો સરખો છે, જુઓ દેખાય છે, અને વેગનો તફાવત પણ સરખો છે. તો જ્યારે કોઈ ગતિ દરમિયાન નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત વેગનો વધારો ચાલુ જ રહેતો હોય તેને અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો આ ગતિમાં અચળ પ્રવેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 સેકન્ડમાં 4 મીટર સ્ક્વેર એવું કહેવાય. તો આ પ્રમાણે આપણે અચળ પ્રવેગ સમજી શકીએ. તો અચળ પ્રવેગ એટલે એક સરખા સમયગાળામાં વેગનો વધારો એક સમાન હોય તો આવી ગતિ એને આપણે શું કહીશું? અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. તો સરખો સમયગાળો અને સરખો વેગનો વધારો હોવો જોઈએ. ઉપર અંશની અંદર વેગની બાદબાકી અને છેદમાં સમયની બાદબાકી એક્ઝેક્ટ સરખી આવે તો તમે છેદ ઉડાડી દો, દર વખતે એક જ જવાબ મળે, એને અચળ પ્રવેગ કહેવાય છે. તો અચળ પ્રવેગ હોય એમાં વેગ સતત વધતો જાય છે સમય સાથે. આ યાદ રાખવાનું, વેગમાં સતત વધારો થયા જ કરે છે. આ બહુ મેઇન બાબત છે. વેગમાં સતત વધારો થઈ રાખે. સમય પસાર થાય એમ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, જેમ જેમ સમય પસાર થાય એમ વેગ વધતો જ. આપણે એમાં એક્ઝામ્પલ લખ્યું હતું, એમાં વિચારો કે 1 સેકન્ડે 4, 2 સેકન્ડે 8, 3 સેકન્ડે 12, 4 સેકન્ડે 20, એવી રીતે સતત 4 સેકન્ડે 16, 5 સેકન્ડે 20. તો 6ઠી સેકન્ડે કેટલો હશે? 24. 7મી કેટલો હશે? 28. વધતો જ જાય. જેમ સમય પસાર થાય એમ વેગ સતત વધતો જ જાય. એને કહેવામાં આવે અચળ પ્રવેગ. તો અચળ પ્રવેગી ગતિ માટે આપણે જો આલેખનો વિચાર કરીએ મિત્રો, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે વિચારવો પડે. આ વેગ છે અને આ સમય છે. આલેખ એ એકદમ સરળ રજૂઆત છે. હમણાં આપણે જે સેકન્ડો લખી હતી મિત્રો, એ સેકન્ડો આપણે આ રીતે અહીંયા બતાવીએ. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, 5 અને 6. અને સામે અહીંયા આગળ આપણે વેગ બતાવીએ, તો આપણે વેગ પણ બતાવીએ. તો પહેલો હતો 4, પછી 8, પછી 12, પછી 16, પછી 20. તો હવે આપણે જે બિંદુઓ હમણાં આપણે સમજાઈ હતી ગતિ, એના બિંદુઓ વિચારીએ તો 0 સમય તો 0, 1 સેકન્ડે 4 એટલે બિંદુ અહીં મળશે, 2 સેકન્ડે 8 એટલે બિંદુ અહીં મળશે, 3 સેકન્ડે 12 એટલે બિંદુ અહીં મળશે, 4 સેકન્ડે 16 અહીં મળશે, 5 સેકન્ડે 20 અહીં મળશે. તમે આ બધા બિંદુને જોડી દેશો આમ, તો તમને આ પ્રકારનો એક આલેખ પ્રાપ્ત થશે. તો યાદ રાખવાનું છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે સુરેખ હોય, કેવો હોય? સુરેખ હોય, અને x અક્ષ સાથે કઈક ખૂણો બનાવતું હોય, આ ખૂણો થીટા બનાવે છે,
તો એ અચળ પ્રવેગી ગતિનું સૂચન કરે છે. તો યાદ રાખવાનું, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. કેવો પ્રવેગ? અચળ પ્રવેગ દર્શાવે. પાછો અચળ પ્રવેગ દર્શાવે છે. અચળ પ્રવેગ દર્શાવે ઢાળ. હવે ઢાળ શું છે આપણે થોડુંક તમને સમજાવી દઈએ. કોઈ પણ આલેખ માટે ઢાળ એટલે ઢોળાંશ કહેવાય. ઢોળાંશ એટલે શું? તો ઢળતી સપાટી હોય. બરોબર છે. આપણે અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ઢાળ જુઓ. દાખલા તરીકે મારી પાસે પાટિયું છે. બરોબર. આ પાટિયું જે છે એ પાટિયું, એની ઉપર આપણે બીજી કોઈ સપાટી આપણે અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરીએ. જોજો અહીંયા મિત્રો, આ જે છે જમીનની સપાટી છે એવું વિચારના, પાટિયું નથી, જમીનની સપાટી છે. જમીનની સપાટી સાથે આપણે આ રીતે બુક રાખીએ છીએ આમ ત્રાસી. બરોબર. તો જમીનની સાથે બનેલો જે ખૂણો છે થીટા, એ ઢાળનું મૂલ્ય આપવા માટેનો મહત્વનો ભાગ કહેવાય. તો ઢાળ સમજવા માટે અહીંયા અલગથી તમને સમજૂતી આપું છું. કોઈ પણ આલેખનો ઢાળ કઈ રીતે આપણે સમજવો. માની લો કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો ઢાળ માટે આપણે શું કરવાનું? માની લો કે આ ઢાળ આપણે સમજવો છે. આ રેખાનો ઢાળ કેટલો છે? આ ખૂણાને સંદર્ભે સમજવાનું છે. આને ઢાળ કહેવાય. તો આ ઢાળ કઈ રીતે કાઢવો? બહુ અગત્યની વાત છે. તો ઢાળ માટે બીજું કઈ જ વિચારવાનું નહીં. એકદમ સિમ્પલ. કોઈ પણ બે બિંદુ વિચારી લો. આની ઉપરના, આની આલેખ ઉપરના કોઈ પણ બે બિંદુ વિચારવાના. આ બિંદુ ઉપરથી અહીંયા આગળ x ઉપર નજર કરીએ એટલે અહીંયા આગળ આપણને કઈક વેલ્યુ મળે. ધારો કે આપણે અહીંયા x1 નામ આપી દઈએ, અને આ બિંદુ ઉપરથી x ઉપર નજર આપણે મારીએ છીએ તો અહીંયા આગળ એક બિંદુ પ્રાપ્ત થાય છે જેને આપણે x2 નામ આપી દઈએ. x અક્ષ ઉપરના બે સ્થાન મળ્યા. બસ એ જ રીતે y અક્ષ ઉપર પણ તમને નજર મારશો આ રીતે, આ બિંદુ પરથી y અક્ષ ઉપર નજર મારશો તો અહીંયા એક બિંદુ પ્રાપ્ત થશે જેને આપણે y1 કહીશું. અને એ જ રીતે તમે આ બિંદુ 2 ઉપરથી અહીંયા નજર મારશો તો અહીંયા તમને બીજું બિંદુ પ્રાપ્ત થશે, એની કિંમત y2 કહીશું. આ બિંદુ y1 છે, આ બિંદુ y2 છે, આ ઉગમ બિંદુ છે. તો x1 x2 y1 y2 તમને મળે જ. બિંદુ નંબર 1 અને બિંદુ નંબર 2 એના યામ કહેવાય. આને બિંદુ 1 ના યામ શું કહેવાય? યામ ભૂમિતિ ભણ્યા છો, x1 y1 કહેવાય. શું કહેવાય? x1 અલ્પવિરામ y1. બિંદુ 2 ના યામ શું કહેવાય? તો x2 અને y2 એવું કહેવાય. x2 અલ્પવિરામ y2. આપણે પહેલા તમને આલેખની રીતે સમજાવીએ, પછી અહીંયા આપણે એને લાગુ કરીએ છીએ. તો આ 1 નંબરનું બિંદુ અને 2 નંબરનું બિંદુ છે, અને આ 1 અને 2 ને જોડતી રેખા છે, એનો ઢાળ શોધવો છે. તો ઢાળ કેવી રીતે શોધવો? તો ઢાળ એટલે ઊંચાઈ ભાગ્યા અંતર. હંમેશા યાદ રાખવાનું મિત્રો, ઢાળ એટલે ઊંચાઈ ભાગ્યા અંતર. અને ઊંચાઈ ભાગ્યા અંતર જો આપણે વિચારીએ તો આ ઊંચાઈ કહેવાય અને આ અંતર કહેવાય. આને ઊંચાઈ કહીશું, અંતર કહીશું. આ ઊંચાઈ કહેવાય, આ અંતર કહેવાય. તો તમારે શું કરવાનું? આ બે બિંદુઓ જે છે એની બાદબાકી કરો. આમ આ બે ની બાદબાકી કરો એટલે તમને અંતર મળશે. શું મળશે? અંતર મળશે. અને આ બે ની બાદબાકી કરો તમે, આ બે ની બાદબાકી કરો એટલે તમને ઊંચાઈ મળશે. એનો મતલબ એ થયો કે 2x ની બાદબાકી અંતર કહેવાય, 2y ની બાદબાકી ઊંચાઈ કહેવાય. તો અહીંયા આગળ ઊંચાઈ એટલે શું લેવાનું? આ બાદબાકી લેવાની, y2 minus y1. અંતર એટલે શું લેવાનું? x2 minus x1. ટૂંકમાં ઢાળ એટલે y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી કરવાની. જે પણ બે બિંદુ પસંદ કરો એના y યામની બાદબાકી અંશમાં છેદમાં x યામની બાદબાકી, એને ઢાળ કહેવામાં આવે. આ સુરેખાનો ઢાળ કહેવાય. આ સુરેખા છે એનો ઢાળ. અને બીજા શબ્દોમાં ખૂણાના સંદર્ભે લઈએ તો ખૂણાના સંદર્ભે ઊંચાઈ ભાગ્યા અંતરને શું કહેવાય મિત્રો? tan થીટા પણ કહેવાય. આપણે જાણીએ છીએ tan થીટા એટલે શું? ઊંચાઈ ભાગ્યા અંતર. અંતર ઊંચાઈનું ચેપ્ટર એના પર જ આવતું હતું આખું. બરોબર. આ ઊંચાઈ અને આ અંતર, તો આ સામેની બાજુ ભાગ્યા આ પાછળની બાજુ એટલે tan થીટા થઈ જ જાય. તો આ થીટાને શું લખવાનું? tan સ્વરૂપે લખવાનું. તો આપણને રેખાનો ઢાળ મળે. કોઈ પણ રેખાનો ઢાળ એટલે tan થીટા. અને બીજા શબ્દોમાં જોઈએ તો y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી. ધારો કે અહીંયા આગળ મારે આનો ઢાળ શોધવો છે,
તો આનું ઢાળ શોધવા માટે મારે શું કરવું પડે? કોઈ પણ બે બિંદુ પસંદ કરું. દાખલા તરીકે એક બિંદુ આ પસંદ કરું છું, બીજું બિંદુ આ પસંદ કરું, પેલાની જેમ જ. તો આ બિંદુ પરથી હું x અક્ષ ઉપર નજર મારું છું તો મને અહીંયા 4 મળે છે. આ બિંદુ પરથી હું x અક્ષ ઉપર નજર મારું છું તો મને 2 મળે છે. તો આ બે ની બાદબાકી કહેવાય એ x2 - x1 અથવા સમય છે, અહીંયા સમય સેકન્ડમાં આપેલો છે તો t2 - t1 કહેવાય. t2 - t1 એ અંતર કહેવાશે. 4 માંથી 2 જાય, 4 માંથી 2 જાય તો 2. અને આ બે બિંદુઓને અહીંયા આગળ આપણે જોડીએ છીએ આ રીતે. તો આ એક બિંદુ આને અહીં જોડીએ એટલે આ y2 કહેવાય, આને અહીં જોડીએ એટલે y1 કહેવાય. તો આ બે વચ્ચેનું અંતર એને ઊંચાઈ કહીશું. તો આપણે અહીંયા વેગ છે, મીટર પર સેકન્ડમાં વેગ છે, તો આપણે આ વેગને v2 અને v1 નામ આપીએ. તો v2 - v1 બરાબર શું થાય? 16 - 8 એટલે 8 થશે. તો અહીંયા તમને y યામ તરીકે વેગનો તફાવત છે, y યામમાં વેગ આપ્યું છે, x યામ તરીકે સમય આપેલો છે. તો આ y યામ તરીકે વેગ અને x યામ તરીકે સમય હોય તો આ બેનો ભાગાકાર કરો. આ ઊંચાઈ કહેવાના અંતર કહેવાય. તો ઊંચાઈ અને આ અંતર તો આપણે હમણાં સમજાવ્યું એમ ઢાળ જે છે, ઢાળ બરાબર ઊંચાઈ ભાગ્યા અંતર, ઊંચાઈ ભાગ્યા અંતર. ઊંચાઈ એ y યામની વાત છે અને અંતર એ x યામની. તો શું લખાય? v2 - v1 t2 માઇનસ, અને આ ફોર્મ્યુલા તમે જાણો છો એ તમને શું આપે છે? પ્રવેગ આપે છે. કેવો પ્રવેગ આપે છે? તો આ ઢાળ એ હંમેશા પ્રવેગ આપે. કયા કોનો આલેખ? વેગ વિરુદ્ધ સમયનો ઢાળ હોય એ પ્રવેગ આપે. અને આપણે tan થીટા પણ લખી શકીએ, જ્યાં થીટા એ શું છે? એ સમયની અક્ષ સાથે, સમયની અક્ષ સાથે બનાવેલો કોણ છે, બનાવેલ કોણ. સમયની અક્ષ જે છે એ. હવે યાદ રાખવાનું કે ગતિના વર્ણનની અંદર કોઈ પણ આલેખ સમજાવવામાં આવે છે ત્યારે, કોઈ પણ આલેખ સમજાવવામાં આવે ત્યારે સ્વતંત્ર રાશિ x અક્ષ ઉપર જ લેવાય. સમય એ હંમેશા સ્વતંત્ર છે. તમે ગતિ કરો ના કરો તમારી મરજી, પણ સમય તો ટીક 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 ફર્યા જ કરતો હોય. સમય ઉભો નથી રહેતો કોઈના માટે. એટલે x અક્ષ ઉપર હંમેશા સ્વતંત્ર રાશિ જ લેવાની, નિયમ એવો છે. અને y અક્ષ ઉપર પરતંત્ર રાશિ લેવામાં આવે. પરતંત્ર એટલે સમય પર આધારિત હોય એવી રાશિ. તો આ આલેખ આપણે વેગ વિરુદ્ધ સમયનો લીધો છે. એમાં સમય x અક્ષ ઉપર અને વેગ y અક્ષ ઉપર આ રીતે દર્શાવેલા છે તમને સમજાવવા માટે. તો y અક્ષના બે બિંદુઓની બાદબાકી લો અને x અક્ષના એ જ બે બિંદુ લેવાના. યાદ રાખજો, આ બિંદુ નંબર 1 અને આ બિંદુ નંબર 2. તો 2 નંબરના બિંદુમાં સમય છે અને 2 નંબરના બિંદુમાં વેગ છે, એટલે આને v2 કહેવાય અને t2 કહેવાય. આ 1 નંબર માટે આને t1 કહેવાય અને v1 કહેવાય. તો આ રીતે તમને આલેખની સમજણ પડવી જોઈએ. ખબર પડી? તો આલેખની દ્રષ્ટિકોણમાં અચળ પ્રવેગ આ રીતે હોય છે. કેવો પ્રવેગ કહેવાય? અને સુરેખ હોય આલેખ આ રીતનો સુરેખ. તો એનો ઢાળ અચળ પ્રવેગ દર્શાવે અને એનો ઢાળ tan થીટા બરાબર શું મળે? tan થીટા બરાબર v2 - v1 t2 - t1 એટલે પ્રવેગ મળે છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. સમજણ પડી? ચલો અહીંયા આગળ હું થોડુંક બદલી નાખું છું. અહીંયા વેગની બદલે અહીંયા હું અંતર લખી દઉં અથવા સ્થાનાંતર લખી દઉં મિત્રો. તો સ્થાનાંતર થઈ ગયું, આ સ્થાનાંતર થઈ ગયું. હવે તો શું થશે? 4 8 12 16 આ સ્થાનાંતર છે મીટરમાં. શેમાં? મીટરમાં સ્થાનાંતર છે, ના સમય છે. તો આ ઢાળ શું આપે વિચારો? તો આ ઊંચાઈ જે છે હવે સ્થાનાંતર થઈ ગયું. આ v2 ની જગ્યાએ શું થઈ ગયું? x2 - x1 થઈ ગયું. અને અહીંયા આગળ આ v2 - v1 ની જગ્યાએ થઈ ગયું x2 - x1. તો આ સ્થાનાંતર ભાગ્યા સમય. તો પ્રવેગ ના આપે, શું આપે? વેગ આપે. શું આપે? તો યાદ રાખવાનું છે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેનો ઢાળ અચળ વેગ દર્શાવે છે. સમજણ પડી ગઈ? તો y અક્ષ ઉપર શું છે એના પર આધારિત આપણે નક્કી કરવાનું કે આલેખ શું આપે છે. તો y અક્ષ ઉપર સ્થાનાંતર હોય તો વેગ આપે, y અક્ષ ઉપર વેગ હોય તો પ્રવેગ આપશે. ખ્યાલ આવે છે તમને મિત્રો? ખબર પડે છે? તો આલેખની આ રજૂઆત આપણે સમજવી જરૂરી છે, કારણ કે આના ઉપરથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીશું. ખબર પડી ગઈ? ચાલો તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીએ. આમ તો તમારે થિયરી સમજવાની જરૂર નથી મિત્રો, એટલે આપણે ડાયરેક્ટ જ જઈશું. નીટ JEE ની અંદર થિયરિટિકલ કોન્સેપ્ટની અગત્યતા નથી,
એટલે આપણે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય, અચળ પ્રવેગી ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય, ગતિ કરતો પદાર્થ, બરોબર, તેના સમીકરણો કયા છે? સમીકરણો તો એ યાદ રાખવાના છે. યાદ રહી જાય એ માટે હું થોડુંક બતાવીશ. અહીંયા આલેખ, ચલો આલેખની અંદર અહીં સમય લઈએ અને અહીંયા આગળ વેગ લઈએ. માની લો કે અહીંયા આગળ તમારો જે સમય જે છે, ઉગમ બિંદુ આગળ, અહીંયા આગળ તમારો t બરાબર 0 શરૂઆતનો સમય, અને અહીંયા આગળ t બરાબર t સમય લઈએ, અંતિમ સમય. પ્રારંભિક સમય અને અંતિમ સમય છે. આ પ્રારંભિક અને આ અંતિમ. હવે આ પ્રારંભિક સમયે માની લો કે પદાર્થનો વેગ કંઈક છે, ગતિ કરતી બસનો વિચાર કર્યો છે તમે, તો આ વેગને આપણે પ્રારંભિક વેગ v0 કહીશું. પ્રારંભિક વેગ કેટલો? 0 સમયે વેગ v0 છે, અને અંતિમ સમયે વેગ અહીંયા કંઈક મળે છે તમને. તો આ વેગ જે છે આ રીતે આપણે વિચારીએ, સમયને અહીં જોડી દઈએ. જુઓ, તો અંતિમ સમયે આ બિંદુએ કંઈક વેગ મળે તો આ વેગ એને અંતિમ વેગ કહેવામાં આવે, એને આપણે v નામ આપીએ. તો અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય t. 4 વસ્તુ ખબર પડી. હવે તમે આને જોડી દો તો આ રીતનો તમને આલેખ પ્રાપ્ત થશે. આ આલેખ તમને પ્રાપ્ત થયો. આ આલેખ જે છે એને સમયની અક્ષ સાથે કેટલો કોણ બનાવે, તો સમયની અક્ષ સાથે સમાંતરે આપણે આ રીતે એક લાઈન દોરવી પડે. સમયની સાથે આ રીતે એક લાઈન તમારે દોરવી પડે સમાંતર. તો આ ખૂણો જે છે એ તમને ઢાળ આપશે, અને આ ઢાળનું મૂલ્ય એ તમને શું આપે? તો y અક્ષ ઉપર વેગ હોય ને x અક્ષ ઉપર સમય હોય તો શું આપે? પ્રવેગ આપશે ને. તો તમે અહીંયા આગળ વિચાર કરો, બરોબર, તો આ તમારી ઊંચાઈ થશે, ઊંચાઈ, અને આ તમારું અંતર થશે ને. તો સાદો કાટકોણ ત્રિકોણ જ છે. તો કાટકોણ ત્રિકોણની અંદર શું થશે? ઊંચાઈ અને અંતર વિચારો. tan થીટા બરાબર ઊંચાઈ ભાગ્યા અંતર, એને આપણે ઢાળ કહીશું. ઊંચાઈ ભાગ્યા અંતર. ચલો, ઊંચાઈ કેટલી લખવાની? બોલો, ઊંચાઈ કેટલી લખવાની? તો અંતિમ આ બિંદુ, પ્રારંભિક આ બિંદુ. તો અહીંયા આગળથી જોવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v માઇનસ v0. સમયમાં t માઇનસ 0, આ 0 છે ને એટલે ના લખીએ તો ચાલે, એકલો t. અને આ ઢાળ જે છે વેગ વિરુદ્ધ સમયનો છે, માટે પ્રવેગ આપે છે. તો આ પ્રવેગની ફોર્મ્યુલા પણ કહેવાય. સમજણ પડી? આ t ને અહીં ગુણી નાખીએ આપણે, એટલે at બરાબર v માઇનસ v0, ને v0 ને આ બાજુ લાવી દો તો v બરાબર v0 પ્લસ at. આ પહેલી ફોર્મ્યુલા મળી. આ ફોર્મ્યુલા વ્યાખ્યા પરથી મળી છે એમ કહેવાય. આ વ્યાખ્યા છે પ્રવેગની. આ ઢાળ છે તો આપણે આલેખ બનાવ્યો, બરોબર છે. બાકી તમે એમને પણ વ્યાખ્યા પરથી પણ આ મેળવી શકો. શું? ઉપર વેગનો ફેરફાર, નીચે સમયનો ફેરફાર એટલે પ્રવેગ. વ્યાખ્યા એવું જ કે છે ને, વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય બરાબર પ્રવેગ. પ્રવેગને ગુણી દો એટલે આવું સમીકરણ. હવે આના ઉપરથી આ તો પહેલું સમીકરણ થયું, તો અહીંયા યાદીમાં લખી દઈએ v બરાબર v0 પ્લસ at. હવે સદિશ રાશિ હોય ત્યારે બધા ઉપર સદિશ કરવાનું, સમય અદિશ છે એટલે એની પર નહીં કરવાનું. ચલો, આ પહેલું સમીકરણ થયું. હવે બીજું સમીકરણ જે છે મિત્રો એ અંતરનું સમીકરણ છે. તો અંતર કેવી રીતે મળે, તો અંતર કેવી રીતે મેળવવું એ આપણે સમજીએ. ખ્યાલ આવી ગયો છે? આપણે ઇરેઝ કરી દઈએ છે. ચાલો, હવે અંતર માટે તમારે શું વિચારવાનું? તો કોઈ પણ આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એને અંતર કહેવાય. શું કહેવાય? તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એની અંદર ઘેરાયેલો પ્રદેશ છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય વિચાર કરો. ચલો, તો અહીંયા આગળ આપણે આ એક લંબચોરસ જોઈ શકીએ છીએ, જેની અંદર મેં લીટા કર્યા છે. આ લંબચોરસનું ક્ષેત્રફળ, અને અહીંયા આગળ આ ટપકા કરીએ છીએ એવો એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. જો આ બંનેનો સરવાળો કરી દઈએ, આ ત્રિકોણ અને આ લંબચોરસ, તો તમને ક્ષેત્રફળ એ તમને શું આપે? અંતર આપે છે, બરોબર. તો અચળ પ્રવેગી એથી ગતિ કરતો કોઈ પદાર્થ હોય, ગતિ કરતા પદાર્થે કાપેલું અંતર કેટલું મળશે? કાપેલ અંતર તો એ મળે છે શું? તો આપણે નામ આપી દઈએ તમારી સરળતા ખાતર. આ એ બિંદુ, આ બી બિંદુ, આ સી બિંદુ અને આ ડી, બરોબર. અને આ ચતુષ્કોણ કેવો છે? તો સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ
ચતુષ્કોણ ABCD એનું ક્ષેત્રફળ થશે. ચલો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધતા કોને આવડે છે? આ તો આવડે, ત્રિકોણ વત્તા કરીને તો બધાને આવડે છે. તમને એ રીતે જ ભણાવે સાહેબો, મારે એ રીતે નથી ભણાવવું. મારે તમને સમલંબ નું ક્ષેત્રફળ શીખવાડવું જરૂરી છે મિત્રો. આ રીતે સમલંબ ચતુષ્કોણ કહેવાય. પહેલા તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જેની બે બાજુઓ સમાંતર હોય, જો એક આ બાજુ ને એક આ બાજુ, આ સમાંતર બાજુઓ કહેવાય. બાકીની બે બાજુ ગમે તેવી હોય, આડી તીરસી ગમે તેવી હોય, એ બહુ મહત્વનું નથી. તો યાદ રાખવાનું છે કે જે બે બાજુ સમાંતર હોય, અહીંયા ધ્યાન રાખો, એ બે બાજુઓ નામ આપી દઈએ અહીંયા આગળ ABCD. ધારો કે આના માટે કહું છું ABCD. તો AB અને CD સમાંતર બાજુ છે, એનો સરવાળો કરવાનો. કોનો? જે બે બાજુ સમાંતર હોય એનો સરવાળો કરવાનો. જે બે બાજુ સમાંતર હોય એનો સરવાળો કરી ભાગ્યા 2 કરી દેવાનું. આ તમારો પાયો બની ગયો. પાયો, બરોબર? બે બાજુ સમાંતર હોય એનો સરવાળો કરવાનો અને પાયો. અને બે બાજુની વચ્ચે જે લંબ દોરવામાં આવે, આ લંબ કહેવાય. આ લંબ છે, એને વેધ તરીકે લેવામાં આવે. શું કહેવાય? વેધ. અને એનું માપ છે BC. તો અહીંયા આગળ એનો ગુણાકાર કરી દઈએ આ રીતે. આ વેધ છે. તો આ તમારું સૂત્ર બની ગયું ક્ષેત્રફળનું. આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા લંબ. તો અહીંયા આગળ એવું વિચારો, ચલો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ વિચારવું છે. તો બે સમાંતર બાજુ કઈ છે પહેલા એ શોધો. ચલો કઈ બે બાજુ સમાંતર છે મિત્રો? દેખાય છે તમને? હું બતાવું. ચલો બતાવું. એક આ બાજુ છે જેને આપણે BC કહીશું. જુઓ, એક આ BC બાજુ અને એને સમાંતર આ બાજુ છે AD. દેખાયું? આ AD અને BC. તો આ ક્ષેત્રફળની અંદર AD વત્તા BC ભાગ્યા AD વત્તા BC ભાગ્યા 2. આ પાયો થઈ ગયો. અને વેધ તરીકે શું? તો આ બે સમાંતર બાજુને જોડતી આ બાજુ એ લંબ છે. અહીંયા જો આ લંબ છે, વેધ કહેવાય. તો એનું માપ છે CD. તો CD વડે ગુણાકાર કરી દેવાનો. ચલો હવે આ માપ કેટલા? તો AD નું માપ કેટલું કહેવાય? તો V0 કહેવાય. AD નું માપ કેટલું કહેવાય? V0. તો અહીંયા આગળ લખીએ V0 વત્તા BC નું માપ કેટલું કહેવાય? BC. તો એનું માપ થાય આખું V. તો V0 વત્તા V ભાગ્યા 2. ખબર પડી? V0 વત્તા V ભાગ્યા 2. અને CD નું માપ એટલે સમય. CD નું માપ એટલે સમય. આ રીતે થશે. હવે આને આપણે અંદર ગુણી નાખીએ. V0t, જોજો આ t વડે ગુણ્યા V0t ભાગ્યા 2 વત્તા VT ભાગ્યા 2. બંનેને 2 વડે આપણે ભાગી દેવાના. હવે આપણે આની અંદર V બરાબર V0 પ્લસ AT મૂકવાના. આ સમીકરણ આમાં મૂકવાનું. તો શું થશે? જુઓ, V ની જગ્યાએ તમે આ લખો તો V0 પ્લસ AT ઇન્ટુ T ભાગ્યા 2. અને આનું સાદુરૂપ તમે આપો એટલે V0t ભાગ્યા 2 વત્તા V0t ભાગ્યા 2 વત્તા 1/2 AT સ્ક્વેર આવું થાય. અને આ બે ને ભેગા કરીને લખી દેવાય V0t વત્તા 1/2 AT સ્ક્વેર. તો આ રીતે ક્ષેત્રફળ થી પણ તમને ખબર પડે. આ થિયરી માટે છે, આપણે નીટ માટે આ કઈ સમજવું જરૂરી નથી. પણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા શીખવું જોઈએ નીટ માટે, એટલે મેં બતાવ્યું. શું કરવાનું? બે સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2 અને બે સમાંતર બાજુને જોડતો લંબ એના વડે ગુણાકાર. ચલો તો બીજું સમીકરણ આવડી ગયું મિત્રો. આપણે અહીંયા બીજું સમીકરણ લખી દઈએ જે અંતર સૂચવે છે, કાપેલું અંતર. તો V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આમ જો સદિશ રાશિ લેવી હોય તો આ રીતે લેવાય. સમય ઉપર તીર નહીં કરવાનું. અને ત્રીજું સમીકરણ જે છે, આ ત્રીજું સમીકરણ એ આ સમીકરણની અંદર આ જે સમીકરણ છે એમાં આમાંથી t ને કરતા બનાવવાનું. t ને કરતા બનાવો એટલે શું થશે? બોલો તો V0 માઇનસ V અપોન T અપોન A થશે. આ પહેલા સમીકરણમાંથી t ને કરતા બનાવો તો આવું થશે. અને આ બેનો ગુણાકાર કરો તો આપણને ત્રીજું સમીકરણ મળી જશે. શું મળશે? V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2A. સોરી, આમાં ભૂલ છે. V માઇનસ V0. V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2A થશે. ખબર પડી? તો આ ત્રીજું સમીકરણ છે, અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ. D બરાબર V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2A
આ બધી સદિશ રાશિ સ્ક્વેર ઉપર સદિશ ના કરવાનો હોય, એ અદિશ જ થઈ જાય. અને ચોથું સમીકરણ આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ વાળું ખરું. ચોથું સમીકરણ તો d બરાબર શું છે, આના ઉપરથી હમણાં જ લખ્યું હતું ને આપણે, v પ્લસ v0 ભાગ્યા 2 ઇન્ટુ t. કેટલીક વાર આનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે મિત્રો, ખબર પડી? તો આ રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમને, અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ આપેલો હોય તો આપણે શોધવાનો પ્રયત્ન કરશું. તો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો 10 વાર લખીને મોઢે કરજો, તો તમને હવે પછીનું જે ટોપિક ચલાવીશું એનું ખ્યાલ આવશે. બરોબર? આવતા પીરિયડ ની અંદર આપણે આલેખ ચલાવવાનું વિચાર કરીએ છીએ. બધા આલેખો ચલાવી દઈએ એટલે તમારે આલેખનો એક મુદ્દો પૂરો થાય અને પછી અચળ પ્રવેગી ગતિના ઉપયોગોની વાત આપણે કરવી છે. તો આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી જય સ્વામી નારાયણ. બરોબર? કોઈને કઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપમાં સંપર્ક કરીને પૂછી શકો છો. આવતા પીરિયડમાં મળીશું. જય સ્વામી નારાયણ.